આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નીટ યુજી પ્રશ્નપત્ર ગેરરીતિ કેસમાં સીબીઆઈએ બીજો સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો. હાલ સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી ચાલુ. છત્તીસગઢમાં માઓવાદી હુમલામાં 2 જવાન શહીદ. જમ્મુના ડોડા જિલ્લાના જંગલમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 2 જવાનને ઈજા. કર્ણાટક સરકારે રાજ્યમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં સ્થાનિક નિવાસીઓને અનામત આપવાનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત કર્યો. આજે નવી દિલ્હીમાં નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરની 7મી બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષપદે યોજાશે. અને આવતીકાલથી શ્રીલંકામાં મહિલા એશિયા કપ T20 ટુર્નામેન્ટનો પ્રારંભ. સમાચાર વિગતવાર. સર્વોચ્ચ અદાલતમાં અત્યારે નીટ યુજી 2024 વિવાદને લગતી અરજીઓની સુનાવણી ચાલી રહી છે. સોલિસિટર જનરલે અદાલતની ખંડપીઠને જણાવ્યું હતું કે આ કેસમાં કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ કથિત પેપર લીક અને ગેરરીતિ કેસમાં ગઈકાલે સાંજે તેનો બીજો સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડે જણાવ્યું કે સીબીઆઈની તપાસ ચાલી રહી હોવાથી તેની માહિતી બહાર પાડવાથી તપાસ પર અસર થઈ શકે છે. તેમણે રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએને પરિણામમાં ટોચના 100માં સ્થાન પામેલા વિદ્યાર્થીઓની શહેર પ્રમાણેની વિગતો માંગી હતી. એનટીએ જવાબમાં જણાવ્યું હતું કે આ 100 વિદ્યાર્થી 91 સ્થળોના છે અને તેમાંના 4 વિદ્યાર્થી લખનૌના એક પરીક્ષા કેન્દ્રના છે. ઉલ્લેખનીય છે કે 11 જુલાઈના રોજ સર્વોચ્ચ અદાલતે પરીક્ષા રદ કરવા, ફરીથી પરીક્ષા લેવા અને કથિત ગેરરીતિ વિરુદ્ધ થયેલી તમામ અરજીઓ પર સુનાવણી આજ પર મુલતવી રાખી હતી. કેટલાક પક્ષકારોને સરકાર અને રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ તરફથી જવાબ ન મળવાને કારણે કોર્ટે સુનાવણી લંબાવી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ, ન્યાયાધીશ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠ 40થી વધુ અરજીઓ પર સુનાવણી કરી રહી છે. આ અરજીઓમાં રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા દ્વારા વિવિધ વડી અદાલતોમાં પડતર કેસોને સર્વોચ્ચ અદાલતમાં મોકલવા અંગે દાખલ કરવામાં આવેલી અરજીઓનો પણ સમાવેશ થાય છે. ન્યાયાધીશ એન કોટેશ્વરસિંહ અને ન્યાયાધીશ આર મહાદેવને આજે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા હતા. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે બંને ન્યાયાધીશને શપથ લેવડાવ્યા હતા. આ અગાઉ ન્યાયાધીશ એન કોટેશ્વરસિંહ જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. ન્યાયાધીશ આર મહાદેવન મદ્રાસ હાઈકોર્ટના જજ હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યકાળના પ્રથમ વર્ષના 75 મહત્વપૂર્ણ ભાષણોનું સંકલન કરતું પુસ્તક વિંગ્સ ટુ અવર હોપ્સ વોલ્યુમ 1નું આજે નવી દિલ્હીમાં વિમોચન થશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં ઈ બુકનું વિમોચન કરશે. પ્રકાશન વિભાગે આ પુસ્તક પ્રકાશિત કર્યું છે. આ પુસ્તક હિન્દી અને અંગ્રેજીમાં પ્રકાશિત થશે. છત્તીસગઢમાં મોડી રાત્રે થયેલા માઓવાદી હુમલામાં વિશેષ કાર્યદળના 2 જવાન શહીદ અને 4 જવાન ઈજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિશેષ કાર્યદળ રાજ્યના બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદ પાસે માઓવાદીઓ વિરુદ્ધ તપાસ અભિયાન ચલાવી રહ્યા હતા. તે સમયે આ ઘટના બની હતી. માઓવાદીઓએ અચાનક હુમલો કરીને આઈઈડી વિસ્ફોટ કર્યો હતો. ઘાયલ જવાનોને સારવાર માટે વિમાન માર્ગે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જમ્મુના ડોડા જિલ્લાના જંગલમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 2 જવાનને ઈજા થઈ છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મધરાત્રે 2 વાગે કાસ્તીગઢ વિસ્તારના એક ગામમાં અથડામણ થઈ હતી. આતંકવાદીઓએ એક સરકારી શાળામાં બનાવાયેલી કાયમી સલામતી છાવણી પર ગોળીબાર કર્યો. સલામતી દળોએ જવાબમાં કરેલી કાર્યવાહીને પગલે 1 કલાક સુધી સામસામે ગોળીબાર ચાલુ રહ્યો હતો. આતંકવાદીઓના ગોળીબારમાં 2 જવાનને નજીવી ઈજા થઈ છે. ઉલ્લેખનીય છે કે સોમવારે રાત્રે આતંકવાદીઓએ કરેલા હુમલામાં એક કેપ્ટન સહિત 4 જવાનો શહીદ થતાં દેસા અને આસપાસના જંગલમાં મોટા પાયે શોધ અભિયાન ચાલુ છે. કર્ણાટક સરકારે રાજ્યમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં સ્થાનિક નિવાસીઓને અનામતની જોગવાઈ કરતા ખરડાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ઉદ્યોગ સંગઠનો અને નિષ્ણાતોએ વિરોધ કર્યા પછી સરકારે પોતાનો નિર્ણય પાછો ઠેલ્યો છે. ગયા સોમવારે કર્ણાટકના ઉદ્યોગો, ફેક્ટરીઓ અને અન્ય ઔદ્યોગિક એકમોમાં સ્થાનિક ઉમેદવારો માટે અનામત ક્વોટાની જોગવાઈ કરતો ખરડો પસાર કરવામાં આવ્યો હતો. ખરડામાં જોગવાઈ કરવામાં આવી હતી કે ખાનગી ક્ષેત્રમાં મેનેજમેન્ટ હોદ્દાઓ પર 50%, નોન મેનેજમેન્ટ હોદ્દાઓ પર 75% તથા ગ્રુપ સી અને ગ્રુપ ડી હોદ્દાઓ પર 100% જગ્યા કન્નડ નાગરિકો માટે અનામત રહેશે.
જો કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે ખરડાને સ્થગિત કરવામાં આવ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરની 7મી બેઠકનું અધ્યક્ષપદ સંભાળશે. શ્રી શાહ નેશનલ નાર્કોટિક્સ હેલ્પલાઇન માનસની શરૂઆત કરશે અને શ્રીનગરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઝોનલ ઓફિસનું પણ ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ NCBના 2023ના વાર્ષિક અહેવાલ પણ પ્રસિદ્ધ કરશે. આ બેઠકનો હેતુ દેશમાં નશીલા દ્રવ્યોની હેરાફેરીને ડામવામાં વિવિધ કેન્દ્રીય અને રાજ્ય સરકારી સંસ્થાઓ વચ્ચે સંકલન અને અસરકારકતા સાધવાનો છે. મહિલા એશિયા કપ T20 ટુર્નામેન્ટ આવતીકાલથી શ્રીલંકાના દાંબુલામાં શરૂ થશે. ટુર્નામેન્ટની તમામ મેચો રંગીરી દાંબુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટની ઉદ્ઘાટન મેચ ગ્રુપ એમાં સંયુક્ત આરબ અમીરાત અને નેપાળ વચ્ચે રમાશે. ત્યારબાદ વર્તમાન ચેમ્પિયન ભારત ગ્રુપ એના અન્ય એક મુકાબલામાં તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ જીત સાથે તેના અભિયાનની શરૂઆત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. ગ્રુપ એમાં ભારત અને પાકિસ્તાન, નેપાળ અને UAE છે, જ્યારે યજમાન શ્રીલંકા, બાંગ્લાદેશ, થાઇલેન્ડ અને મલેશિયા ગ્રુપ બીમાં છે. દરેક ગ્રુપમાંથી ટોચની 2 ટીમો 26 જુલાઈના રોજ સેમીફાઇનલમાં ટકરાશે. ફાઇનલ 28 જુલાઈના રોજ રમાશે. વર્તમાન ચેમ્પિયન ભારત વર્ષ 2018ને બાદ કરતા એશિયા કપ T20ની તમામ ટુર્નામેન્ટ જીતી હોવાથી ફરી એકવાર ટ્રોફી જીતવા આશાવાદી છે. હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ અંતરિયાળ કર્ણાટક, તટીય કર્ણાટક, કોંકણ અને ગોવામાં અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે તમિલનાડુ, પુડ્ડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, તટીય આંધ્રપ્રદેશ અને યાનમમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આજે ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં પણ ભારે વરસાદની સંભાવના છે. સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે ગાઝામાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષના રાજકીય ઉકેલ પર નવેસરથી ભાર મૂકવા વિનંતી કરી છે. સુરક્ષા પરિષદમાં ગાઝા પર ચર્ચા દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રીના કાર્યાલયના વડા કર્ટને રાત્રેએ એક રાજકીય ઉકેલ શોધવા પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ગાઝાના ગંભીર સંજોગો પર પ્રકાશ પાડ્યો હતો. અમરનાથની પવિત્ર ગુફાના દર્શન માટે 4,383 શ્રદ્ધાળુઓની વધુ એક ટુકડી આજે જમ્મુના ભગવતીનગર યાત્રી બેઝ કેમ્પથી રવાના થઈ હતી. આજે વહેલી સવારે યાત્રાળુઓ 157 વાહનો દ્વારા રવાના થયા હતા, જેમાં 3,222 પુરુષ, 1,071 મહિલા, 8 બાળકો, 67 સાધુ અને 15 સાધ્વીનો સમાવેશ થાય છે. ઓમાનના દરિયા કિનારા નજીક ડૂબી ગયેલા ઓઇલ ટેન્કરમાંથી ચાલક દળના 10 સભ્યોને શોધવામાં આવ્યા છે, જેમાંથી 9 જીવિત છે અને એકનું મૃત્યુ થયું છે. જીવિત 9માંથી 8 ભારતીય અને 1 શ્રીલંકન નાગરિક છે. બાકીના 6 સભ્યોની શોધખોળ ચાલુ છે. કોમોરોસનો ધ્વજ ધરાવતા ઓઇલ ટેન્કર MV પ્રેસ્ટીજ ફાલ્કનમાં 13 ભારતીય અને 3 શ્રીલંકન સહિત ચાલક દળના 16 સભ્યો હતા. બચાવ અને શોધખોળ કામગીરીમાં ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS તેગે મહત્વની ભૂમિકા ભજવી છે. નૌકાદળના જહાજ અને P-8 દરિયાઈ નિરીક્ષણ વિમાન મોકલવામાં આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નીટ યુજી પ્રશ્નપત્ર ગેરરીતિ કેસમાં CBIએ બીજો સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો. હાલ સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી ચાલુ. છત્તીસગઢમાં માઓવાદી હુમલામાં 2 જવાન શહીદ. જમ્મુના ડોડા જિલ્લાના જંગલમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 2 જવાનને ઈજા. કર્ણાટક સરકારે રાજ્યમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં સ્થાનિક નિવાસીઓને અનામત આપવાનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત કર્યો. આજે નવી દિલ્હીમાં નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરની 7મી બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષપદે યોજાશે. અને આવતીકાલથી શ્રીલંકામાં મહિલા એશિયા કપ T20 ટુર્નામેન્ટનો પ્રારંભ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.